टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બુર્જર તાલુકા પંચાયતમાં ભાજપની જીત। અગાઉ પણ દાહોદની તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપ જ જીતતું દેખાયું છે અને જરી બુર્જરમાં ભાજપની જીતના સમાચાર। જરી બુર્જર તાલુકા પંચાયતમાં ભાજપની જીતના સમાચાર। એવો આંકડો ભાજપે જીતી લીધો છે કે જેના કારણે જીત દર્જ કરતું ભાજપ। તો મોરબીમાં વાંકાનેરમાં ભાજપનો ભગવો લહેરાયો છે। મોરબીથી પણ ભાજપ માટે આ સારા સમાચાર। ફરી વાંકાનેર પાલિકા ભાજપે કબજે કરી છે। બહુમતના આંકડા સાથે વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો જીત થયો છે, ભગવો લહેરાયો છે। વાંકાનેરમાં ભાજપનો દબદબો અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। વાંકાનેર નગરપાલિકા ભાજપે કબજે કરી છે। મતગણતરી પહેલા જ ભાજપ 11 બેઠકો પર બિનહરીફ હતી, એટલે પરિણામો ઓલરેડી ભાજપની તરફેણમાં હતા અને તેમાં જે અન્ય પરિણામો સ્પષ્ટ થયા છે તે પણ ભાજપ તરફી જ દેખાઈ રહ્યા છે। ફરી વાંકાનેર નગરપાલિકા ભાજપે કબજે કરી છે। નાના સેન્ટર્સમાં કયો પક્ષ બાજી મારે છે તેના પર જે મોટી ચૂંટણીઓ થતી હોય છે તેનો પણ મદાર રહેતો હોય છે, ત્યારે આ જે પરિણામો છે તે ભાજપ માટે શુભ સમાચાર લઈને આવ્યા છે। વાંકાનેર નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે। સ્થાનિક પ્રશ્નો લોકોના મન મસ્તિષ્કમાં હોય છે અને તેમાં જ આ પરિણામો બતાવે છે કે કયા પક્ષ પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે। મોરબીના વાંકાનેરમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને જીતની ઉજવણીના પણ આ દ્રશ્યો જોઈ શકાય છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે અને જે વિજેતા ઉમેદવારો છે તેને વધાવતા પણ જોવા મળતા હોય છે। વિજેતા ઉમેદવારો પણ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં પહેલા પણ વિજેતા ઉમેદવારોએ જીત બાદ વિક્ટરી સાઇન બતાવી હતી અને જે પણ સારા કામો થયા છે તે પણ ગણાવ્યા હતા। ત્યારે માણસાના ઉમેદવારો છે કે જે જીત્યા હતા, અલગ અલગ નગરપાલિકાઓના ઉમેદવારો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેઓ આજે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે।